ગાઈસ અત્યારે હું છું ઋષિકેશ. જો આ લશ્કરીઓ પડી અને આ પહાડ છે. અહીં રિક્ષાનું ભાડું, રિક્ષા તો નહીં જતી પણ બસનું ભાડું 1200 રૂપિયા છે. આતુલભાઈ જાય છે અને સામે બે ભાઈબંધો મળી ગયા આપણે. ગાડીવાળા 6000 રૂપિયા ભાડું કે છે દેવ પિયાગનું. આપણે હેરતા જઈશું. ભાડું તો બહુ મોંઘું હોય. વિડીયો જોઈને આવતા હોય તો ના આવતા ગાઈસ. 6000 રૂપિયા ભાડું કે હે 4 જણનું. ખાલી જો આપણા ભાઈ મળી ગયા છે, એ સર રાજસ્થાનના. ના જો તમારે પહાડ દેખાય છે. 6000 રૂપિયા ભાડું કીધું. હવે જોઈએ ક્યાંક સસ્તું મળતું હોય તો આપણે જઈશું. તો આપણે આ ગાડી બુકિંગ કરાવી છે. એક જણનું ભાડું આમાં 1400 રૂપિયા છે અને આપણે 4 જણા છે. અને અહીં બસની વાત કરું તો સવારે 6 વાગે ખાલી બસ જાય, બીજું કશું સાધન જતું નહીં. જુઓ તમે અહીં આગળ આપણા અતુલભાઈ બેઠા, તમને બતાવો. આ સામે દેખાય ત્યાં આપણે બુકિંગ કરાવીશું ગાડીનું. વિડીયો જોઈને આવતા હોય ગાઈસ તો ના આવતા, કેમ કે ભાડું બહુ મોંઘું હોય ટેક્સીનું. બાકી આ ઋષિકેશ એક જણનું ભાડું 1400 રૂપિયા ભાડું છે. વિડીયોમાં બધું ફેંક જ બતા સાચું વાત છે.